પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલી એસ્ટિમેટમાં કામ છે એ થવા દો। આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરી છે। ભરૂચને ખાડામાંથી બહાર કાઢવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિનું આવેદનપત્ર। ભરૂચ શહેર અને જિલ્લામાં રોડ રસ્તાની ખખડધજ હાલત, ગંદકીઓના ઢગલા સહિત પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભરૂચની ખાડામાંથી બહાર કાઢવાની રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપ્યું હતું। વરસાદી સિઝનમાં ભરૂચ નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે। ભરૂચ શહેરના રોડ રસ્તા ખખડધજ બની ગયા છે, જ્યારે બીજી તરફ ડમ્પિંગ સાઇટની ગંભીર સમસ્યાને લઈ શહેરના માર્ગો પર તેમજ શહેરમાં ગંદકીના ઢગલાઓએ સ્થાન જમાવ્યું છે। આજરોજ પ્રી મોન્સૂન કામગીરી માંગ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમારની આગેવાનીમાં સાથે ઉપસ્થિત પાલિકા વિપક્ષના નગરસેવકો શમશાદ અલી સૈયદ, યુવા નેતા શેરખાન પઠાણ સહિત કોંગ્રેસી કાર્યકરોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે। ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ, ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે। તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ। આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડા ને બધું ખલાસ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ, તમામ MLA થી લઈ, MP થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે। ત્યારે ભરૂચને નગરનો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે। ઉદ્યોગે હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગરસેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકે ને મનુ સોલંકી જેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિજીવી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે। એમની પર FIR થવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ। અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો। પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલી એસ્ટિમેટમાં કામ છે એ થવા દો। આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ।